સુરતમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક પેડ માં કે નામ અભિયાન હેઠળ વધુમાં વધુ વૃક્ષો વાવવાનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યારે બીજી તરફ સુરતના ઉધના ઝોનમાં વૃક્ષો કાપી નાખવાની ઘટના સામે આવી છે। જોગાણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા રસ્તા પર બિલ્ડિંગના કામ દરમિયાન 7 થી વધુ મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે। સુરતના જોગાણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા રસ્તા પર આવેલા વૃક્ષો હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। મળતી માહિતી મુજબ અહીં બિલ્ડિંગના કામ દરમિયાન 7 થી વધુ મોટા વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે। આસપાસના વિસ્તારોમાં હજી પણ અનેક વૃક્ષો અડીખમ છે, પરંતુ આજ 7 જેટલા વૃક્ષોને કેમ નિશાન બનાવવામાં આવ્યા તે મોટો સવાલ છે। બિલ્ડિંગમાં કામ કરતા એક વ્યક્તિએ જ્યારે વૃક્ષો કાપવા અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેનો જવાબ હતો, અમને વૃક્ષો નડી રહ્યા હતા। જો ખરેખર વૃક્ષો નડતા હતા તો શું તેને કાપતા પહેલા સુરત મહાનગરપાલિકાની મંજૂરી લેવામાં આવી હતી? અને જો મંજૂરી વગર વૃક્ષો કાપવામાં આવ્યા હોય તો માત્ર 90,000 રૂપિયાનો દંડ વસૂલવાથી આ સમગ્ર મામલો પૂર્ણ થઈ જાય છે। સવાલ એ છે કે હવે શું શહેરમાં નિયમોનું પાલન કરવાને બદલે પહેલા વૃક્ષો કાપી નાખવામાં આવે અને ત્યારબાદ પેનલ્ટી ભરી દેવાની રીતને પ્રોત્સાહન મળી રહ્યું છે। આ મામલે ઉધના ઝોનમાં ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો સંપર્ક કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાની જાણકારી અંગે પૂછતા તેમણે કહ્યું કે મને આ બાબતની જાણ જ નથી। તો હવે સવાલ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ સામે છે। જો વૃક્ષો ખરેખર પરમિશન વગર કપાયા હોય તો માત્ર દંડ પૂરતો છે કે જવાબદારો સામે કડક કાર્યવાહી પણ થશે? એક તરફ વૃક્ષારોપણ માટે અપીલ અને બીજી તરફ વૃક્ષોનું છેદન, આ વિરોધાભાસી તસવીર સુરતના પર્યાવરણ અને તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।